પાઠ 3 બિલ્લીને આવ્યા ચક્કર. સૌ પ્રથમ ગીત આપેલું છે. ગીતનો રાગ છે એક બિલાડી જાડી તેણે પહેરી સાડી. તમારા શિક્ષક ગૌરાવે તે રીતે તમારે આ ગીત ગાવાનું રહેશે. આ ગીત તો તમે બધાએ સાંભળેલું હશે. ચાલો હવે આ ગીતને આધારે આપણે વાતચીત જોઈએ. પહેલો પ્રશ્ન, તમને બિલાડી ગમે? તો કે હા. કેમ? કારણ કે તે સુવાળી હોય છે. તમે અન્ય પણ જવાબ લખી શકો. બિલાડીનો અવાજ કાઢો. તો કે મ્યાઉ મ્યાઉ. ગીતના કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી? તો કે ગીતમાં જ્યારે જાડી અને ચક્કર આવે ત્યારે તમને જ્યારે જે મજા પડી હોય તે શબ્દ તમે લખી શકો. મગર અને બિલાડીમાંથી તમને કોણ વધુ ગમે અને કેમ? તો કે બિલાડી. કારણ કે બિલાડી છે એ ખૂબ જ સુવાળી હોય છે અને તેનો અવાજ ખૂબ જ મીઠો હોય છે. તમે બિલાડી કે મગરની કોઈ વાર્તા સાંભળી છે અને કઈ? તો કે હા, સાંભળી છે, મગર અને વાંદરો. ચાલો હવે ગીતમાં આવ્યું હોય એમાં મ્યાઉ મ્યાઉ અને ન આવ્યું હોય એમાં ઝાઉ ઝાઉ લખવાનું. ચાલો, બિલાડી તો છે જ અને સાડી. વાંદરામાં અને કૂતરામાં આપણે ઝાઉ લખીશું. ચાલો, ગીતમાં ખૂટતો શબ્દ એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, તળાવમાં તે તરવા ગઈ, બિલ્લીને આવ્યા ચક્કર અને તળાવમાં તો મગર. ચાલો પછી જોડકા જોડવાના છે. સાડી પહેરી ફરવા ગઈ, પછી તળાવમાં તરવા ગઈ, સાડીનો છેડો તો કે મગરના મોંમાં આવી ગયો અને એક બિલાડી જાડી તેણે પહેરી સાડી. ચાલો ચિત્રને આધારે જવાબ લખો. ચાલો ચિત્ર આપણે જોઈએ. રમતનું ચિત્ર છે અને એના આધારે આપણે જવાબ જોઈએ. કુલ કેટલા છોકરા છે? તો કે 3. છોકરીઓ 4. કેટલા છોકરા ઊભા છે? 2. ચિત્રમાં શું શું છે? તો કે બાળકો, પક્ષી, ઘર, ઝાડ, છોડ અને ફૂલ. ચાલો, ઊભેલા છોકરા શું કહેતા હશે? તો કે ઊભેલા છોકરા છે તે કહેતા હશે કે છોકરાના પાછળના હાથમાં કંઈક સંખ્યાનું કાર્ડ છે એવું કહેતા હોય. એટલે કે આમાં 2 છોકરા છે એ ચિત્રમાં ઊભા છે. સંખ્યાની રમત એટલે સંખ્યા ઓળખ રમત. ચિત્રમાં છોકરા શું રમતા હશે? તો કે સંખ્યા ઓળખ રમત. ચાલો આપણે જોઈએ. એક છોકરો છે તે ઊભો છે, એની પાછળ હાથ છે એમાં કોઈ પણ સંખ્યાનું કાર્ડ હશે. એક છોકરાને બીજા છોકરાને ઊભો કરે અને એને પૂછે કે મારા હાથમાં કઈ સંખ્યાનું કાર્ડ છે, અને સંખ્યા ઓળખ રમત આવી રીતે આગળ વધશે. જો એને ન આવડે તો તે પાસ કરશે. એવી રીતના આખા સર્કલમાં જેટલા બાળકો હોય તેને સંખ્યાનું અનુમાન કરવાનું. ચાલો એના પછી ખૂબ જ સુંદર વાર્તા આપેલી છે જે તમે બધાએ સાંભળેલી જ હશે, લપલપિયો કાચબો. પણ અહીં વાર્તાનું નામ છે એ લાકડી છૂટી. આ વાર્તા તો તમને ખબર જ છે કે 2 હંસ હોય છે અને તેનો મિત્ર કાચબો. કાચબો છે એ લપલપિયો હોય અને માનસરોવર જવાની જીદ કરે અને પરાણે એને લઈ જવા માટે 2 હંસ છે એ લાકડીનો સહારો લે, પણ વચ્ચે કાચબાભાઈ બોલે અને કાચબાભાઈ નીચે પડી જાય છે. ચાલો હવે આપણે વાતચીત જોઈએ. પહેલો પ્રશ્ન, તમે ઉડી શકો? તો કે ના. કેમ? કારણ કે અમારે પાંખ નથી. કોણ કોણ ઉડી શકે? નામ કહો. જેને પાંખ હોય તે પક્ષીઓ અને આના સિવાય ચામાચીડિયું. પાણીમાં કોણ કોણ રહે છે? તો કે કાચબો, બતક, મગર, દેડકો, માછલી. તમે કાચબાની બીજી કોઈ વાર્તા સાંભળી છે? તો કે હા, સસલું ને કાચબો. હોઠ ખોલ્યા વગર કાચબો, હંસ અને લાકડીનો અભિનય કરવાનો છે, એટલે કે બોલવાનું છે. ચલો, વાર્તામાં આવેલા શબ્દની અમે સાચું કરવાનું. સરોવર આવે, શરત આવે, છલોછલ છે, ખબરદાર છે અને જંગલ છે, જ્યારે કાગડો અને કાદવ નથી. ચાલો, હંસ બોલ્યો હોય તેમાં તમારે 1 લખવાનું છે અને કાચબો બોલ્યો હોય એમાં તમારે 2 લખવાનું છે. ચાલો તો 1, 2 વાક્ય કાચબો બોલે છે કે મારે માનસરોવર જવું છે અને હવે તો આપણે ભાઈબંધો કહેવાય. પણ 3 વાક્યો છે હંસ બોલે છે, તને ઉડતા તો આવડતું નથી, ખબરદાર જો મોઢું ખોલ્યું તો, અને તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે. ચાલો એના પછી તમારે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરવાના રહેશે. ચાલો એના પછી તમારે ઉદાહરણ મુજબ કાનોવાળા મૂળાક્ષરો તમારે લખવાના રહેશે. ગા, મા, ના, જા એવી રીતના પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો ત્યારબાદ 8મા પ્રશ્નમાં ઉદાહરણ મુજબ તમારે નને કાનો ના, નને એક માત્રા ને, આવી રીતના 3 અક્ષરોનો મહાવરો બાજુના 3 ખાનામાં કરવાનો રહેશે. ચાલો 9મો પ્રશ્નમાં તમારે ચિત્ર જુઓ અને યોગ્ય રીતે જોડો. પેલું છે બરણી, પછી છે કાબર, પછી છે અનાનસ, પછી છે છત્રી, પછી છે આગબોટ અને પછી છેલ્લું આપેલું છે અંક એટલે કે 1.
ચાલો એના પછી ઉદાહરણ મુજબ ક બ અ છ ઓળખો અને ગોળ કરવાના છે. તો અહીં તમને એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં અલગ અલગ શબ્દો આપેલા છે. પેલું ઉદાહરણ આપેલું છે કે 1, 2 અને 3 જગ્યાએ વ આપેલો છે, એટલે વ છે એ 3. પછી એવી રીતના ક તમારે શોધવાના કેટલા એ લખવાના 4, બ શોધવાના કેટલા છે એ નીચે લખવાના 5, અ 3 અને છ 4. ચાલો એના પછી 11મો પ્રશ્ન, વર્તુળમાં રહેલો મૂળાક્ષર શોધી ગોળ કરો. તે અક્ષર આવતો હોય તેવા બે શબ્દો તમારે લખવાના છે. જો અહીં છે એ ક એટલે કલમ, કનક અને ચમક લખેલું છે. એના સિવાયના બે શબ્દો લખેલા કમર અને એક. ચાલો બ આવતો હોય તેવા બટન અને ટબ, અ આવતો હોય એવા તો કે અજગર અને અમર, પછી છ આવતો હોય એવા છગન અને છત્રી. ચાલો આ અક્ષર આવતો હોય એવા આભ અને આરતી, એ આવતો હોય એવા 1 અને 51. ચાલો વાંચો અને સમાન શબ્દોને જોડો. એરણ, છત્રી, આગબોટ, કમળ, બરણી અને અનાનસ. ચાલો એના પછી 13મો પ્રશ્ન, નમૂના મુજબ એક માત્રાવાળા ફરતે ગોળ કરો. એક માત્રા હોય ત્યાં, જો અહીં બે માત્રા છે આપણે ગોળ કરીશું નહીં. અહીં એક માત્રા, અહીં પણ એક માત્રા, એક માત્રા, એક માત્રા, એક માત્રા, એક માત્રા અને એક માત્રા. ચલો એના પછી કાચબો આપેલો છે, એને તમારે પેન્સિલની મદદથી જોડીને રંગ પૂરવાનો રહેશે. ચાલો એના પછી 15મો પ્રશ્ન, વાક્યને ચિત્ર સાથે જોડો. સૌથી પહેલા આપેલું છે આ કાન છે, તો અહીં નીચે સૌથી નીચે એનું આપેલું છે જવાબ આ કાન છે. ચલો પછી બીજું આપેલું છે આ મકાન છે, તો અહીં આ મકાન છે. આ કાબર છે, આ કાબર છે. આ વાનર છે, સૌથી પહેલું આપેલું છે આ વાનર છે. આ બસ છે, બીજા નંબરનું આ બસ છે. છેલ્લું આ અનાનસ છે, તો અહીં આપેલું છે આ અનાનસ છે. તમારે લીટી દોરીને જોડવાનું રહેશે. 16મો પ્રશ્ન, નીચેના ચિત્રો જોઈને શબ્દ લખો. સૌથી પહેલું ચિત્ર આપેલું છે કાબર, બીજું આપેલું છે બસ, ત્રીજું આપેલું છે અજગર. ચલો નીચે 3 ચિત્રો આપેલા છે. પેલું છે કાન, પછી આપેલું છે બાર અને પછી આપેલું છે નાક. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન 17મો, વિદ્યાર્થીઓ જોડીમાં બેસાડો, તેમને એકબીજાની પીઠ પાછળ આંગળીથી ક બ અ છ અક્ષર લખો. એટલે કે તમારે પીઠ પાછળ કોઈ પણ મૂળાક્ષર લખવાના અને જે વિદ્યાર્થીની પીઠ પાછળ લખેલું હોય તેને તે અક્ષરનું અનુમાન કરવાનું. એટલે કે આ રમતમાં તમારે કોઈ પણ અંકોનું અથવા સંખ્યાનું અથવા મૂળાક્ષરનું તમારે અનુમાન કરવાનું રહેશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.